હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ પંજાબની વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। 2027ની ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે। 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની ભાજપે જાહેરાત કરી છે। અમિત શાહે અકાલી દળ સાથે ગઠબંધન કરવાની ન પાડી। સત્તામાં આવ્યાના એક મહિનામાં ધર્માંતરણ વિરોધી બિલ લાવવાનું વચન પંજાબના ખજાનાને આપતા એટીએમ તરીકે ઓળખાવ્યો। ડ્રગ્સ માફિયાઓને 2 વર્ષમાં જડમૂળથી ઉખેડી ફેંકવાની ગેરંટી આપી। 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પંજાબમાં 19% વોટ શેર મળ્યા હતા, તો ભાજપ હવે પંજાબને નિશાને દેવામાંથી મુક્ત કરશે, અમિત શાહનું કહેવું છે। પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર કહી શકાય। 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની ભાજપે જાહેરાત કરી છે। અમિત શાહે અકાલી દળ સાથે ગઠબંધન કરવાની ના પાડી છે। સત્તામાં આવ્યાના એક મહિનામાં ધર્માંતરણ વિરોધી બિલ લાવવાનું વચન પંજાબના ખજાનાને આપના એટીએમ તરીકે ઓળખાવ્યો। ડ્રગ્સ માફિયાઓને 2 વર્ષમાં જડમૂળથી ઉખેડી ના ફેંકવાની ગેરંટી આપી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, મોટા સમાચાર અને કહી શકાય પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી જે છે ભાજપે એકલા હાથે લડવાની જાહેરાત કરી છે, શું કહેશો? વચનોની લાણી કરતા હોય છે। આવી જ એક લાણી ભાજપ દ્વારા કરવામાં આવી છે। પંજાબમાં આવનાર વર્ષે જે વિધાનસભાની ચૂંટણી છે તે એકલા હાથે લડશે। હર વખતે ભાજપ કોઈને કોઈ સ્થાનિક પક્ષ જોડે ચૂંટણી ગઠબંધન કરતો હોય છે, પરંતુ આ વખતે ભાજપે જે રણનીતિ બનાવી છે તે ખાસ કરીને આપ વિરોધી, કારણ કે જો દિલ્હીમાં આપ સરકાર હતી તેને પછાડવા ભારતે બહુ સારી એક વ્યૂહરચના કરી અને ત્યાં દિલ્હીની ગાદી આપણે ગુમાવવામાં આવે, અત્યારે ભાજપના હાથમાં છે। અત્યારે ગુજરાતમાં દેશમાં એકમાત્ર રાજ્ય એવું છે કે ત્યાં આપની સરકાર છે। હવે સ્વાભાવિક છે કે ભાજપ માટે સૌથી મોટો દુખાવો હોય તો આપ છે, જેના કારણે આપના ઘણા નેતાઓ ભ્રષ્ટાચાર માટે જેલમાં ગયા હતા અને કોર્ટે જે નિર્ણય કર્યો હોય, પરંતુ હવે ભાજપનું જે મુખ્ય કેન્દ્ર છે તે પંજાબની ચૂંટણી જીતવાનું છે। સ્વાભાવિક છે કે ભાજપના ચાણક્ય જે જેમાં ગણતરી થાય છે એવા અમિત શાહે બહુ મોટી જાહેરાત કરી છે। સૌથી પહેલી જાહેરાત એ કરી છે કે તેઓ કોઈ પણ સાથી પક્ષ જોડે ગઠબંધન નહીં કરે, એકલા હાથે ચૂંટણી લડશે। એનો મતલબ કે ભાજપે છેલ્લા 3 થી 5 વર્ષની અંદર પંજાબ સર કરવાની પૂરેપૂરી તૈયારી કરી છે। એમની ગણતરી છે કે એકલા હાથે ચૂંટણી લડી અને સત્તા હાંસલ કરશે, એવી એમની ગણતરી છે। સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલો એમને એવું કહ્યું છે કે 1 મહિનાની તો ધર્માંતર વિરોધી બિલ લાવીશું। પંજાબમાં જે અત્યારે આપ પોતાનો એટીએમ તરીકે પૈસાનો ઉપયોગ કર્યો છે કે સરકારના જે પૈસા જે પ્રજા ટેક્સ ભરીને સરકારને આપે છે તેને વેડફી રહ્યા છે। અને તમને જણાવી દઉં કે પંજાબની અંદર એક સરહદી રાજ્ય છે અને વર્ષોથી ત્યાં ડ્રગ્સનું દૂષણ છે। જ્યારથી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યાર પછી પંજાબમાં ડ્રગ્સનો કારોબાર ફાલ્યો ફૂલ્યો છે। તેને નાથવાનું અત્યાર સુધી દરેક સરકાર આવી પણ નિષ્ફળ થઈ છે। આ વખતે ભાજપ સરકારે ડ્રગ્સ માફિયાઓને જડથી મૂકવાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે અને 2 વર્ષની અંદર જડથી મૂકવાની ગેરંટી આપી છે। આમ તમે જણાવી દઈએ કે ગઈ વખતે ભાજપને શેરિંગ જે મળ્યું એ માત્ર 19% હતું, પરંતુ ભાજપની આ વખતે જે બી એમની વ્યૂહરચના છે તે મુજબ તેમને એવું લાગશે કે 40%થી વધુ જો વોટ છે તેમને મળે, સત્તા મળી શકે છે। હવે આવનાર ચૂંટણીઓ બતાવશે કે ભાજપની જે રણનીતિ છે એ ખરેખર પ્રજાને જે શીરાની જેમ ગળે ઉતરી છે યા તો કાંટાની જેમ ફસાઈ ગઈ છે, એ આવનાર સમય બતાવશે। જી બિલકુલથી ડ્રગ્સ મુદ્દો જે છે પંજાબની રાજનીતિમાં વર્ષોથી આ મુદ્દો જે છે મોટો રહ્યો છે અને ભાજપે 2 વર્ષમાં ડ્રગ્સ માફિયાઓને ખતમ કરવાની ગેરંટી પર આપી છે। ત્યારે બીજી વાત કરવામાં આવે તો આ નશાનો મુદ્દો અને દેવાના મુદ્દાને લઈને ભાજપે જે દાવો કરી રહી છે તો શું તે મતદારોને પ્રભાવિત કરી શકે છે? ઉમંગજી, સરકાર તમને જણાવી દઉં કે પંજાબ એક એવો દેશ છે જે પાકિસ્તાન અડીને સરહદને અડીને આવેલો છે અને ખાસ કરીને ખાલિસ્તાનવાદીઓ જે છે, જે ભારત બહાર જે શીખ લોકો રહે છે તેમની એવી ઈચ્છા છે કે પંજાબ દેશ અલગ બને છે। કોઈ પણ દેશને બહેકામાં આવી અને એક આ કૃત્ય કરી રહ્યા છે,
સ્વાભાવિક છે કે સૌથી સેન્સિટિવ રાજ્ય કહેવાય દેશનું જમ્મુ કાશ્મીર પછી જે સૌથી સેન્સિટિવ રાજ્ય કહેવાય એ પંજાબ તરફ છે. અને તમે જોશો કે પંજાબે ખાસ કરીને કેનેડાથી એક મોટી ખાલિસ્તાનની હલચલ ચાલુ કરી છે અને તેના અવારનવાર વિડીયો આવે છે. તેના સ્વાભાવિક બીજું મેં તમને અગાઉ જણાવ્યું કે જ્યારથી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યાંથી પંજાબની અંદર ડ્રગ્સનો કારોબાર એટલો બધો ફાલો ફૂલ્યો હતો કે તેને અંકુશ કરવો કોઈ પણ સરકાર માટે સહેલું નહોતું. તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર હાલની જે સરકાર છે, જે હર્ષ સંઘવી જે નાયબ ગૃહમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી છે અને ગૃહમંત્રી છે, તેમને ગુજરાતની અંદર મહદ અંશે ડ્રગ્સનો કારોબાર જે ચાલી રહ્યો છે તેના પર કંટ્રોલ લાવી રહ્યા છે. એ જોતા એવું લાગે છે કે પંજાબની અંદર જે સરકાર જે ભાજપ સરકારે વચન આપ્યું છે કે ડ્રગ્સની અંદર કારોબાર 2 વર્ષથી જળમૂળથી સાફ કરીશું, એના પાછળ ભાજપનો કોઈ ચોક્કસ પ્લાન છે. ખાસ કરીને તમને જણાવી દઉં કે અમિત શાહ છે એ ભાજપના ચાણક્ય જગ્યા છે. એમની જે નીતિઓ છે, જે ભાજપના જે નેતા હોય અથવા તો જે પક્ષના કાર્યકર્તાઓ જે અક્ષરશઃ કામગીરી જો એ પ્રમાણે કરે તો ભાજપને કોઈ પણ રાજ્યમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. તેનું ઉદાહરણ એ છે કે ગુજરાત દેશના મોટા ભાગે રાજ્યોમાં કાં તો ભાજપની સરકાર છે યા ભાજપની સરકાર છે. એટલે જે અમિત શાહની જે રણનીતિ છે જે ડ્રગ્સ નાબૂદી કરવાની કંઈક એ મહદ અંશે જે પંજાબના જે પ્રજા છે તેના માટે આશીર્વાદરૂપ નીવડશે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. ભાજપે વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. અમિત શાહે અકાલી દળ સાથે ગઠબંધન કરવાની ના પાડી.